થિંક ફર્સ્ટ ઓફ ઓલ ઓએનજીસી ની વાત કરીશ તો ઓએનજીસી માં આપણે રિસેન્ટ ફોલ બાદ આપણને જે પુલબેક જોવા મળ્યો છે 233 ના લેવલથી મને લાગે છે કે એ એક નવા ટ્રેન્ડની શરૂઆત છે. એટલે જે એમનો ભાવ છે 321 રૂપિયાનો આઈ સપોઝ તો એ 321 રૂપિયાના ભાવ આવવા માટે હજી થોડોક સમય લાગશે. પણ મને લાગે છે કે એક શોર્ટ ટર્મ બોટમ ઇન પ્લેસ છે 230-233 ની આસપાસ. અને અગર જો એ એડ કરી શકતા હોય તો આ ડીપ અગર જો આવે 255 માં 250 ના ઝોનમાં અગર જો આવે તો એ ડીપમાં હું એમને એવરેજ કરવાની હું સલાહ આપીશ. જેના કારણે એનું જે ઓવરઓલ પ્રાઇસિંગ છે કોસ્ટ પ્રાઇસ નીચે આવી જાય. તો મને લાગે છે કે ઓએનજીસી એક હોલ્ડ કરવાની સલાહ આપીશ અને 250 ના લેવલ પર બી આવે તો ત્યારે બાય કરવાની સલાહ આપીશ. શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં મને લાગે છે કે 323 થી લઈને 345 આ લેવલ્સ અમે એક્સપેક્ટ કરી રહ્યા છે ઇન ધી કેસ ઓફ ઓએનજીસી. ઓએનજીસી માં અમારો વ્યૂ પોઝિટિવ છે. ઓકે. અને અગર જો ટાટા સ્ટીલની વાત કરું તો ટાટા સ્ટીલમાં હજી કોઈ ટ્રેન્ડ રિવર્સલના સંકેત નથી. મને લાગે છે કે હજી આ કાઉન્ટર જ્યાં લગીન 134-135 ની ઉપર સસ્ટેન નથી થતું ત્યાં લગીન હજી ડાઉનસાઇડ પોસિબલ છે. નીચેમાં મને લાગે છે કે 121 રૂપિયા લઈને 119 રૂપિયા સુધી આ કાઉન્ટર સ્લીપ થઈ શકે.